મારું એ કહેવાનું કે આ લોકોએ સેટેલાઇટ ક્યારે કરી, કઈ તારીખે કરી, કેટલા વાગે કરી, એ તો કાંઈ ઉલ્લેખ કર્યો નથી ને સીધું એવું કહી દીધું કે સેટેલાઇટ ઇમેજ સાથે. અને સેટેલાઇટ કેદી કરી? હવે અત્યારે તો ચણાના વાવેતર માનો કે ફેબ્રુઆરી એન્ડમાં પૂરા થઈ જાય, ખેતી થઈ ગઈ હોય, અત્યારે ખેડૂતના ઘરમાં ચણા પડ્યા છે તો પછી ઓપન માર્કેટમાં વેચવા પડે, જે ભાવ આવે એ ભાવે. જ્યારે ચણા વઢાઈ જાય, નીકળી જાય, બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારે માપ સાઈઝ એ પહેલા કરવું પડે. અને આ તો બધું કમ્પ્લીટ થઈ ગયું, હાવ બીજું નવું વાવેતર ચાલુ થઈ ગયું. તે પછી મહિનો દી પછી લેટ કરીને સરકાર સેટેલાઇટ ઉપર માપ સાઈઝ કર્યું કે ભાઈ તમારે ચણાનું વાવેતર નથી કરેલું, એવું અમારે બધાને મેસેજ આવેલા કે અમને સેટેલાઇટ ઉપર એવું જોવા મળ્યું કે તમે વાવેતર નથી કરેલું. એટલે આ જે સરકારશ્રીને અમારે નિવેદન છે કે ભાઈ અમને આવડવાનું કંઈક વહેલે તે ધોરણે અમને પ્રોસેસ મળે એવી અમારી અપીલ. પ્રશ્ન આ ખેડૂતનો એવો પ્રશ્ન છે કે જે ચાલુ પિત્તનો ચણાનું વાવેતર છે ત્યારે એને ઓનલાઈન કરાવેલું છે, જે કાંઈ પાણી પત્રના આધારે તો ઉપરથી નામંજૂર થયેલી છે એવા મેસેજ મળેલા ખેડૂતને. 25 કે 30 ખેડૂત છે એવા. જે ખેડૂતોને ચણાનું વાવેતર કરેલું હતું તે લોકોને કચેરી દ્વારા 12 નંબરમાં ચણાના વાવેતરનો દાખલો આપવામાં આવેલો હતો, પરંતુ સેટેલાઇટના જે કોઈ પણ મિસ્ટેકને કારણે ખબર નથી શું થયું છે, પણ આ લોકોને જે મેસેજ આવેલા છે કે આપની નોંધણી ઈ સમૃદ્ધ પોર્ટલ પરથી રદ કરવામાં આવેલ છે. આ નોંધણી રદ કરવાને લીધે ખેડૂતો દ્વિધામાં મુકાયેલ છે કે તેઓએ હવે શું કરવું. આના માટે થઈને અમે ઉપર જાણ કરેલ છે. આથી જે પણ ખેડૂતોએ આ પ્રકારની વાવણી કરી છે એમને બિલકુલ ગભરાવાની જરૂર નથી. અને અમારા ગ્રામ સેવકો આગામી 2 થી 3 દિવસમાં તમામ જે અરજીઓ અમને આ બાબતે મળી રહી છે એનું વેરિફિકેશન કરી અને જિલ્લા લેવલ એનો રિપોર્ટ આપશે અને એ રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કરી અને આ રજિસ્ટ્રેશન જે બ્લોક થયા છે એને ખોલવા માટે જરૂરી પ્રક્રિયા કરવા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.